રાજ્યમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી છે। ત્યારે આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસની ફરી નામોશી થઈ છે। જ્યારે બે મોટા અપસેટ થયા છે, જેમાં ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે, જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની પણ હાર થઈ છે। 66 નગરપાલિકા સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીમાં પરિણામે ભાજપે 62 પર જ્યારે કોંગ્રેસ પર 1નો કબજો છે અને બાકીની 5 પર અન્ય પક્ષોએ કિંગ મેકરની ભૂમિકા નિભાવી છે। ત્યારે આમ આદમી કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી અને છત્તીસગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરાજય બાદ ગુજરાતમાં પણ કારવિહારનો સામનો કરવો પડ્યો છે। 66 નગરપાલિકામાં 61.65% મતદાન થયું છે, જે 2018ની સરખામણીએ 3.35% ઓછું છે। એકંદરે વર્ષ 2018માં 75 નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં 65% મતદાન થયું છે। નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિનહરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવાર માટે મતદાન થયું હતું અને 66 પાલિકાની 167 બિનહરીફમાંથી 162 કોંગ્રેસની અને એક અન્ય સીટ 4 સીટ બિનહરીફ થઈ છે। મારું નામ કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, પટેલ શ્રી ખારવા સમાજ જાફરાબાદ। આજે આપણે જોયું કે કોંગ્રેસ અમારી સામે ભાજપની સામે સાવ ફીકું પીડ્યું। અગાઉના દિવસોમાં 16 સીટ અમારી બિનહરીફ ભારતીય જનતા પાર્ટીની આવેલી હતી અને બાકીની 12 સીટ ઉપર અમે લડ્યા છે વટથી। કોંગ્રેસે ફોર્મ ભર્યા, ખેંચાણ કાંઈ ન કર્યું, અમારે લડવું છે તો લડી રહ્યો અને ભારતીય જનતા પાર્ટીને આજે આપ જોઈ રહ્યા છો કે પ્રજાએ કેવો પ્રતિસાદ આપ્યો છે અને કેવા મત આપ્યા ખોબલે ખોબલે। અને આજે માનનીય હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં અમે જાફરાબાદ નગરપાલિકાની 28 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી છે અને આવતા દિવસોમાં અમે તમામ 28 સભ્યો સંકલન કરી સાથે રહી અને જાફરાબાદનો વિકાસ કઈ રીતના વધારે થઈ શકે, જાફરાબાદ કઈ રીતના સ્વચ્છ બને અને જાફરાબાદે કેવી રીતના પાણીની સુવિધા મળે, લાઇટની સુવિધા, આ તમામ રોડ રસ્તાની સુવિધા, એને માટે અમે સતત વિચારશું અને જાફરાબાદનો વિકાસ થાય એને માટે અમે રાત દિવસ તત્પર રહીશું એવો અમને પ્રજાને જે મત આપ્યા છે એને વચન આપીએ છીએ। અમે કોળી સમાજ, ખારવા સમાજ, તમામ સમાજો સાથે રહીશું અને જાફરાબાદનો વિકાસ કરશું। જય હિન્દ, જય ભારત। શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મનોજભાઈ ચુડાસમા। આજે જાફરાબાદ નગરપાલિકાનું રિઝલ્ટ હતું તો તમે બધા જોઈ શકો છો કે જાફરાબાદ નગરપાલિકા હવે ભાજપની ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ક્લીન સીટ આપી છે। અહીંયા અમારા લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈએ ખૂબ મહેનત કરી છે અને એનું પરિણામ રૂપે આજે અમારા શરમણભાઈ, ખારવા સમાજના કનૈયાલાલ, તમામ સમાજ સાથે ઇતર સમાજમાંથી અમારા શૈલેષભાઈ વઢવાના તમામ લોકો સાથે રહીને આ કામ કર્યું છે। જે તે વખતમાં અંગ્રેજો જ્યારે દેશમાં આવે ને એની એક માનસિકતા હતી કે ભાગલા પાડોનો રાજ કરો, એ માનસિકતા હજી કોંગ્રેસના મગજમાં ઘર કરી ગઈ અને એ હજી ગઈ નથી। હજી એ લોકોનો એક જ ધ્યેય છે, ભાગલા પાડો, રાજ કરો। જ્ઞાતિ હોય, સમાજ હોય, વાડા હોય, ગમે એમાં કોંગ્રેસનો એક જ નીતિ રહી, ભાગલા પાડોને રાજ કરો। આ ગંદી માનસિકતાને જાફરાબાદની જાહેર જનતાએ સાહેબ આજ તિતાંજલિ આપી દીધી। આજ અહીંથી આવીને સુપડા સાફ કરી અને કોંગ્રેસને ક્લીન સ્વીપ આપીશ તમે જોઈ શકો છો। અને જાફરાબાદમાં 28 બીજેપીની આ ભારતીય જનતા પાર્ટીની સીટો આવેલી છે। આવનારા દિવસોમાં તમામ સભ્યો સાથે મળીને સંગઠન કરીને જાફરાબાદ કેમ આગળ વધે, જાફરાબાદ કેમ રૂડું ને રૂપારું થાય એના માટે ચિંતા કરશે, સતત ચિંતા કરશે। ગયા 5 વર્ષમાં પણ જાફરાબાદ નગરપાલિકાની અમારા શરમણભાઈના શાસન હેઠળ જાફરાબાદ નગરપાલિકા ખૂબ સારા કામ કર્યા છે અને આવનારા દિવસોમાં પણ સારા કામ કરશે એવી અપેક્ષા સાથે અસ્તુ। ભારત માતા કી જય। જાફરાબાદ કોળી સમાજ પટેલ મનહર બારિયા। ગત દિવસોમાં જે જાફરાબાદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે 16 સીટ ઓલરેડી પહેલેથી જ બિનહરીફ કરેલી હતી, જેમાં કોઈ શંકાનું સ્થાન નહોતું। ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની પણ ગઈ હતી, તોય છતાં કોંગ્રેસના ઉમેદવારોને એવું હતું કે અમે જીતશું, કંઈક કરી બતાવશું, પણ એ પણ એનું પાણી ફરી વળ્યું અને એમનું કાંઈ હેલું નહીં। ધારાસભ્ય શ્રી હીરાભાઈએ પણ બહુ ધ્યાન આપી મહેનત કરી અને બધી અમારા કોળી સમાજના વોર્ડ પણ બિનહરીફ કરાવ્યા, ખારવા સમાજના વોર્ડ પણ અમુક બિનહરીફ કરાવ્યા છે। ત્યારે જાફરાબાદની જનતાને અમે એટલું ખાસ કહેશું કે ભાઈ અમે વિકાસ કરશું જાફરાબાદનો અને બધા હારે મળી અને કામ કરશું। આભાર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।